વડોદરા જિલ્લાના ડભોઈના કરનાળી સ્થિત કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી। સોમવાર નિમિત્તે દાદાના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા। હજારો ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। ભક્તોએ કતારબદ્ધ ઊભા રહી કુબેર દાદાને દૂધ, બીલીપત્ર, કાળા તલ અને પુષ્પ અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરી અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। ભક્તોનું કહેવું છે કે કુબેર ભંડારી મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને દર્શનાર્થીઓનું ઘોડાપુર અહીંયા ઉમટી રહ્યું છે। સાથે સાથે દર્શનાર્થીઓ નર્મદાજીમાં સ્નાન કરી અને ભગવાન કુબેરેશ્વરની સેવા પૂજા કરી રહ્યા છે, અભિષેક કરી રહ્યા છે અને આ નર્મદા તટે ભગવાન કુબેરેશ્વર દાદાના દર્શન કરી લોકો આશીર્વાદ મેળવી રહ્યા છે। મંદિર દાદાના દર્શન માટે અમે પધારેલ છે, તો અમે નર્મદામાં સ્નાન કર્યું તથા કુબેર દાદાના દર્શન કર્યા, જલ અર્પણ કર્યું અને અહીંયા મંદિરની વ્યવસ્થા ખૂબ સરસ છે તથા અમને દાદાના દર્શન કર્યા પછી દિવ્ય અનુભવ થયો અને વર્ષોથી અમે દર્શન કરવા આવીએ છીએ અને અમે જ્યારે પણ આવીએ છીએ તો બાબા અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે। તો આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે અને સોમવાર પણ છે, તો અમે આવ્યા છે બાબાના દર્શન કરવા અને બાબાના આશીર્વાદ લેવા।